હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ. આર્યન ક્લાસીસમાં દિલથી તમારું હાર્દિક સ્વાગત કરું છું. અઢળક વિદ્યાર્થીઓની કોમેન્ટ અને એમના ફોન મેસેજ આવે છે. મારા વાલા વિદ્યાર્થીઓ, તમારા માટે આજે આપણે મારા દ્વારા જે 6 પ્રશ્નપત્રનો પેપર સેટ તૈયાર કર્યો હતો, એ 6 પ્રશ્નપત્રના પેપર સેટમાંથી મેં તમને વિભાગ એ બીનું સોલ્યુશન તો ફ્રીમાં આપ્યું છે, વિભાગ સીનું પણ આપ્યું છે અને વિભાગ ડીનું પણ આપ્યું છે, પણ વિભાગ ઈ બાકી છે. ઘણા બધા વિદ્યાર્થીની કોમેન્ટ આવે છે, તો ચલો તમારા માટે ખાસ આજે આપણે વિભાગ ઈનું સોલ્યુશન જોવાના છીએ. પેપર સેટની અંદર જે પ્રશ્નો છે એ પ્રશ્નોનું જ સોલ્યુશન હું તમને કરાવવાની છું. બીજું, હું તમને ચેલેન્જ આપીને કહું છું અને તમને મારા ગળાની કસમ છે, જો તમે લોકો મને માનો છો તો આટલા પ્રશ્નો તમારે તૈયાર કરી જ લેવાના છે. તમારું 2 દિવસ પછી પેપર છે, એટલે ખાસ મારા વાલા વિદ્યાર્થીઓ, અહીંયા હું તમને જે પ્રશ્નો હાલ સોલ્વ કરાવું છું એ પ્રશ્ન પહેલાં હું તમને પ્રશ્નપત્ર 1 અને એના પ્રશ્નો બતાવી દઉં છું અને પછી તમને પેન પેપરથી હું પ્રશ્નો ભણાવું છું. ઓકે માય ડિયર સ્ટુડન્ટ, એટલે પહેલાં હું તમને પ્રશ્નો બતાવી દઉં. જોઈ શકો છો તમે અહીંયા આપણું જે આ પ્રશ્નપત્ર 1 છે, અહીંયા તત્વજ્ઞાનનું પ્રશ્નપત્ર 1 છે. એકના વિભાગ એનું મેં તમને સોલ્યુશન આપી દીધું છે. જો તમને ખ્યાલ હોય તો વિભાગ બીનું પણ મેં સોલ્યુશન કરાયેલું છે. હવે બીજું ખાસ તમને કહેવાનું કે ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો હો. તમારા માટે હું આટલું કરું છું તો તમે મારા માટે એટલું તો કરી શકો છો. આ વિભાગ બી છે. હવે વિભાગ ડી અને વિભાગ ઈનું હું તમને સોલ્યુશન કરાવું છું. ચલો, અહીંયા છે વિભાગ ઈ. તો વિભાગ ઈની અંદર તમે એ પ્રશ્ન જોઈ શકો છો. વિધાનપરક અચલ અને વિધાનપરક પરિવર્તીનો તફાવત હું તમને ભણાવતી નથી, કારણ કે તફાવત તમને આવડતું જ હશે. તફાવતની અંદર 3 મુદ્દા છે જે તમે તૈયાર કરી લેજો. અહીંયા તમને આપેલું છે પ્રશ્ન કે વિકલ્પનનું તમે પહેલાં પ્રશ્ન જોઈ લો, પછી હું સીધું એનું સોલ્યુશન તમને કરાવું છું. અહીંયા તમારે વિકલ્પનનું લક્ષણ અને તેના તાર્કિક સ્વરૂપની સમજૂતી. ગઈ સાલ સમુચ્ચયનો પ્રશ્ન પૂછાઈ ગયો છે, તો ચાન્સ છે કે આ વખતે વિકલ્પન અને શરતીનો પ્રશ્ન પૂછાય, અથવા નિષેધ અથવા દ્વિશરતી. આ 4માંથી કોઈ પણ એકાદો પ્રશ્ન પૂછાય. અને સમુચ્ચય તો મોસ્ટ આઈએમપી છે, વારંવાર પરીક્ષાની અંદર પૂછાય જ છે, પણ આજે હું તમને વિકલ્પન અને શરતી આ બંને પ્રશ્નોનું સોલ્યુશન આપવાની છું. સમુચ્ચય તો આપણી ચેનલની અંદર પણ ફ્રીમાં મૂકેલું છે, અને નિષેધ અને દ્વિશરતી તમે થોડું જોઈ લેજો. ઓકે, તો ચલો. બીજું એક વસ્તુ, આ 61મા નંબરના પ્રશ્નનું સોલ્યુશન નહીં કરાવું, કારણ કે એ કરાવેલું છે, આગળ છે જ. અહીંયા તમે જોઈ શકો છો જગતના વિદ્યમાન ધર્મો અને તેના સ્થાપકો, સદગુણો અને દુર્ગુણો. આટલું આપણે સોલ્યુશન જોવાના છે. બીજું પ્રશ્નપત્ર 2 પણ છે પાછળ, એ પણ હું તમને સાથે સાથે લઈ લઈશ. ઓકે, ચલો તો શરૂઆત કરશું પેન પેપરથી. ચલો શરૂઆત કરીશું. આપણે સૌથી પહેલાં વિકલ્પનનું આપણે લક્ષણ લખીશું, બરાબર? તો તમારે અહીંયા લખવાનું વિકલ્પનનું લક્ષણ, અને લક્ષણ લખી અને પછી તમારે અહીંયા લખવાનું. હવે વિદ્યાર્થીઓ, હું તમને સમજાવી દઉં કે અહીંયા લક્ષણની અંદર તમારે શું લખવું. તો લક્ષણની અંદર તમારે સત્યતા મૂલ્યનો નિયમ લખવાનો છે. કોનો નિયમ? સત્યતા મૂલ્યનો નિયમ. પણ કોનો? વિકલ્પનનો. હવે વિકલ્પનનો સત્યતા મૂલ્યનો નિયમ શું છે? તો કે FF હોય તો F, નહીં તો T. તો બસ એ જ લખવાનું છે કે P વિધાન તમારું F હોય અને Q વિધાન તમારું F હોય, તો P વિકલ્પન Q વિધાન એ શું બને? F બને. નહીં તો કેવું બને? નહીં તો T બને. બસ આજે મેં તમને સમજાવ્યું એનું એ તમારે ગુજરાતીમાં લખવાનું છે. નિયમ શું છે વિકલ્પનનો? તો કે FF હોય તો F, મતલબ P વિધાનમાં F હોય અને Q વિધાનમાં F હોય તો જ P વિકલ્પનને Q કેવું બનશે? F બનશે. પણ જો P F ના હોય ને Q એ F ના હોય તો પછી P વિકલ્પન Q કેવું બની જશે? T બની જશે. તો બસ અહીંયા મેં જે નિયમ લખ્યો છે ને એ જ તમારે અહીંયા લખવાનું છે. જુઓ, આને કહેવાય સંયુક્ત વિધાન. તો જો જે સંયુક્ત વિધાન P વિકલ્પન Q, એટલે કે P વિકલ્પન Q ના રૂપમાં રજૂ થયેલ હોય અને જેમાં આ P અને આ P ના સ્થાને આવતું વિધાન અને આ Q અને આ Q ના સ્થાને આવતું આ વિધાન બંને કેવા હોય? તો કે બંને અસત્ય હોય. કેવા હોય? અસત્ય. તો જો એવું જ લખેલું હશે અહીંયા, જેમાં P એટલે કે આ P અને P ના સ્થાને આવતું વિધાન, એટલે Pની જગ્યાએ આ જે વિધાન છે ને એ, અને પછી કીધું છે કે Q એટલે આ Q અને Q ના સ્થાને આવતું વિધાન, એટલે Qની જગ્યાએ આવતું આ વિધાન બંને કેવા હોય? બંને અસત્ય હોય. તો જો નિયમ શું કહે છે? વિકલ્પનો નિયમ શું કહે છે? તો કે FF કીધું ને, તો આ F એટલે P અને આ F એટલે Q. તો Pની જગ્યાએ આવતું વિધાન અસત્ય હોય અને Qની જગ્યાએ આવતું વિધાન અસત્ય હોય. તો આવું જુદું જુદું લખવું એના કરતાં એમ કહી દઈએ તો ના ચાલે કે બંને વિધાન અસત્ય હોય. તો જો P અને P ના સ્થાને આવતું વિધાન, Q અને Q ના સ્થાને આવતું વિધાન, બંને વિધાન કેવા હોય? અસત્ય. તો જો નિયમ જ કહે છે FF હોય તો
FF એટલે બંને FF એટલે બંને અસત્ય છે. તો બંને અસત્ય હોય તો સામેવાળું વિધાન કેવું થાય? અસત્ય થાય. તો જો અસત્ય હોય તો જ અસત્ય, નહીં તો કેવું બની જાય? નહીં તો સત્ય બની જાય છે ને, નહીં તો સત્ય બને. તો આવા સંયુક્ત વિધાનને શું કહેવાય? વૈકલ્પિક વિધાન કહે છે. બસ જે નિયમ છે ને સત્યતા મૂલ્યનો, એ નિયમ તમારે અહીંયા લખવાનો છે, એને જ કહેવાય લક્ષણ. હાલો, એટલું થઈ ગયું. હવે હું તમને સત્યતા કોષ્ટક બનાવું છું. બનાવીને બતાવું છું. ચાલો મારા વાલા વિદ્યાર્થીઓ, હવે તમે અહીંયા જોઈ શકો છો સત્યતા કોષ્ટક સરસ મજાનું બનાવી દીધું છે. ઓકે, તો જો ઘટક રૂપ વિધાન અને તેનું સત્યતા મૂલ્ય, સંયુક્ત વિધાન અને તેનું સત્યતા મૂલ્ય. ઓકે, તો હવે આપણને એટલી તો ખબર છે કે જ્યારે પણ સત્યતા કોષ્ટક બનાવવું હોય કોઈ પણ કારકનું, તો એમાં એક સાદું વિધાન અને P સાદું વિધાન, Q સાદું વિધાન તરીકે આપણે ઉપયોગમાં લઈશું. પછી P વિકલ્પન Q એ સંયુક્ત વિધાનનો ઉપયોગ કરીશું. પછી આપણને ખબર છે કે Pની અંદર TFની ગોઠવણી કેવી રીતે થાય? તો કે ડબલ T અને ડબલ F. Qની અંદર એક T એક F, એક T એક F. હવે અહીંયા આ લાઈન કોના આધારે ભરવાની છે? તો આ લાઈન વિકલ્પનના નિયમના આધારે. વિકલ્પનનો નિયમ શું કહે છે? તો કે FF હોય તો F, નહીં તો T મૂકી દો. તો કઈ જગ્યાએ FF છે? તો અહીંયા TT છે, અહીંયા TF છે, અહીંયા FT છે. આ રહી જો FF હોય એની સામે તમારે F મૂકવાનો, બીજી બધી જગ્યાએ T. તો મૂકી દો T T T, મૂકી દીધું TTT. આટલું થઈ ગયું. આ સત્યતા કોષ્ટક હતું. આનો તમને 1 માર્ક્સ મળશે. આગળ લક્ષણ લખ્યું એનો 1 માર્ક્સ મળશે. હવે આપણે એનું તાર્કિક વિશ્લેષણ લખવાનું છે, જે અહીંયા લખેલું છે. અહીંયા મેં તમને જે મુદ્દા અહીંયા લખેલા તમને દેખાય છે એવો મુદ્દો લખીને જો તમે મુદ્દા લખશો તો 1000% કહું છું કે તમારો એક અમથો નાનો અમથો તમારો પોઈન્ટ પણ કટ નહીં થાય, માર્ક્સ તમારો એક પણ કટ નહીં થાય. આવી રીતે લખવાનું. જો અહીંયા લખ્યું છે તાર્કિક વિશ્લેષણ, પછી અહીંયા 1 નંબર કરીને લખ્યું છે કે વિકલ્પન એ દ્વિમુખી કારક છે. રાઈટ? તો કે હા રાઈટ છે. તો વિકલ્પન એ કેવું કારક છે? દ્વિમુખી કારક છે. કેમ દ્વિમુખી કારક છે ભાઈ? તો વિકલ્પન દ્વિમુખી કારક એટલા માટે કહેવાય છે. જુઓ તો આ વિકલ્પન છે, વિકલ્પનની આ બાજુ વિધાન હોય છે ને વિકલ્પનની આ બાજુ વિધાન છે, મતલબ વિકલ્પન બંને વિધાનને લાગુ પડે છે. એટલા માટે અહીંયા લખ્યું છે ને ભાઈ. શું લખ્યું છે? તો કે વિકલ્પન દ્વિમુખી કારક છે. આ તો મને ખબર છે. અને આ પ્રશ્ન તમને MCQમાં વિભાગ બીમાં જોવા મળે કે કયા કયા કારકો દ્વિમુખી છે, તો આપણને ખબર હોવી જોઈએ. નિષેધને છોડીને 4 કારકો કેવા છે? દ્વિમુખી છે. દ્વિમુખી કેમ છે? તો વિકલ્પન દ્વિમુખી છે. દ્વિમુખી એટલા માટે કહે છે કારણ કે વિકલ્પન કારક એ તેની ડાબી બાજુ તેમજ જમણી બંને બાજુએ આવેલા વિધાનને લાગુ પડે છે. મતલબ આ લખ્યું જો P વિકલ્પન Q, તો આ વિકલ્પન છે ને એની ડાબી બાજુ ને એની જમણી બાજુ આ બંને વિધાનોને લાગુ પડે છે, એટલે વિકલ્પનને દ્વિમુખી કારક કહે છે. તો સમુચ્ચય કહેતો તો સમુચ્ચયને દ્વિમુખી કારક કહે કારણ કે એની ડાબી જમણી બાજુના વિધાનને લાગુ પડે છે. શરતી કહેતો શરતી બંને વિધાનને લાગુ પડે છે ડાબી જમણી બાજુ. દ્વિશરતી કહેતો તો દ્વિશરતી બંને વિધાનને લાગુ પડે છે ડાબી બાજુ ને જમણી બાજુ. વિકલ્પન શરતી દ્વિશરતી આવી ગયું. સમુચ્ચય પૂછે તો સમુચ્ચય. તો લો હવે તમે મને એમ કહેજો કે હું તમને અહીંયા એક પ્રશ્ન ભણાવું, એટલે ભાઈ વિદ્યાર્થીઓ એક પ્રશ્નમાંથી તમારા 5 પ્રશ્નો તૈયાર થઈ જાય જો તમારું મગજનો ઉપયોગ કરો ને. તો જો આ મુદ્દો છે ને 4 કારકમાં બેઠો આવે, તો હવે હું તમને હાલ વિકલ્પન ભણાવું છું તો તમારું સમુચ્ચય થઈ જાય, શરતી થઈ જાય, દ્વિશરતી થઈ જાય કે ના થઈ જાય? તો કે બેન થઈ જાય. આ મુદ્દો બધામાં સેમ ટુ સેમ લખવાનો. અહીંયા વિકલ્પનની જગ્યાએ તમને શરતી પૂછ્યું તો શરતી લખી દો, સમુચ્ચય કે તો સમુચ્ચય, તમને જે પૂછ્યું હોય એ પ્રશ્ન તમારે એને એ કારક લખવાનું. ઓકે? તો કે ઓકે. નિષેધ કે તો નિષેધમાં અહીંયા ખાલી દ્વિમુખી છે ને એની જગ્યાએ તમારે ખાલી એકમુખી કરવાનું કે નિષેધ એ એકમુખી કારક છે કારણ કે તે તેની જમણી બાજુએ આવેલા વિધાનને જ લાગુ પડે છે. નિષેધ ખાલી અહીંયા નિષેધ P લખાય છે તો નિષેધ જે છે ને એ જમણી બાજુ જ લાગુ પડે. પછી આ બાજુ Q હોય તો પછી એવું ના કે આ નિષેધ Qને લાગુ પડે, નહીં. નિષેધ છે એ એની જમણી બાજુએ આવેલા એક જ વિધાનને લાગુ પડે છે એટલે આને એકમુખી કહે છે. અને આ બધા બંને બાજુ વિધાનને લાગુ પડે છે એટલે એને દ્વિમુખી કહે છે. ખબર પડી? હવે આ મુદ્દો તમારે 4 કારકમાં સરખો લખવાનું અને નિષેધ પૂછે તો અહીંયા ખાલી એકમુખી, દ્વિમુખીની જગ્યાએ એકમુખી. તો 5 કારક તમને આવડે કે ના આવડે? મેં તમને ભણાવ્યું, તમને ખબર પડી. જો વિદ્યાર્થીઓ મને એટલી સહાનુભૂતિ છે તમારા પ્રત્યે, મને એવી નથી ખબર કે તમે કોણ મને સપોર્ટ શું કરે છે શું નથી, મને નથી ખબર. તમે બધા સપોર્ટ તો કરો છો, પણ હું કહું છું કે હું તમને દિલથી સપોર્ટ કરું છું. આમ તમને એટલું સમજાવવા માગું છું કે તમારા 5 માર્ક્સ નહીં, તમારા 10 માર્ક્સનો સવાલ છે
અને 10 માર્ક્સ માટે હું તમને સમજાવું છું, આટલી રાડો પાડું છું કે બેટા આ 5 કારકો છે, તું 5 કરી લે ને પ્લીઝ, 2 હાથ જોડું છું, કરીને જાને, તારા 10 માર્ક્સ આવી જશે. તું શું કામ આમ ખોટી ચિંતા કરો છો તમે લોકો? હું એમ કહું છું 5 કારકો તો કરી લો, 5 કારકોમાંથી 2 પૂછાઈ જાય તો 10 માર્ક્સ આવશે ને 1 પૂછાતે તો 5 માર્ક્સ આવશે. પણ માર્ક્સ તો આવવાના છે ને, એવું તો નથી જ ને કે હું તમને અમથું ખાલી કહું છું, એવું તો નથી જ ને. હું દિલથી કહું છું લે ભાઈ કે 5 કારક તું કરી નાખ ને. અને 5 કારકમાં તારે કરવાનું શું છે? આ મુદ્દો બધામાં સરખો લે પતી ગયું. આ મુદ્દો બધામાં 5માં આ મુદ્દો સરખો લે પતી ગયું. પછી અહીંયા જે આ મુદ્દો છે એમાં તમારે ખાલી એનો જેમ લક્ષણ લખ્યું હતું એવી રીતે આ મુદ્દો તમારે લખવાનો છે. બસ બીજું બદલાશે તો સત્યતા કોષ્ટક, અને સત્યતા કોષ્ટકમાં અહીંયા ખાલી વિકલ્પની જગ્યાએ શરતી, અને અહીંયા આ ખાલી ગોઠવણી બદલાશે નિયમ પ્રમાણે. બાકી આ તો બધામાં બેઠું આવે છે, ખાલી નિષેધનું સત્યતા કોષ્ટક થોડું બદલાય છે. હવે આમાં તમને શું નથી આવડતું મને એમ કહો, ખાલી કોમેન્ટમાં જણાવો તમે લોકો, તો મારા દિલને શાંતિ થઈ જાય કે નહીં તમને આવડે છે કે નહીં. કારણ કે આ રોકડા માર્ક્સ છે, 10 માર્ક્સનો સવાલ છે, 10 માર્ક્સ તમારા આવી જાય ને તો મારા દિલને બહુ શાંતિ થઈ જશે કે મારી જોડે તમે ભણ્યા છો ને તો બસ તમારે માર્ક્સ આવ્યા છે ને એમાં મારું દિલ બહુ જ રાજી રહેશે. ઓકે, તમે મને કોમેન્ટ કરજો. રાઈટ, ચલો આગળ જઈશું હવે. ચલો આમાં ખબર પડી ગઈ ને આ મુદ્દામાં. ઓકે, તો હવે તમારે લખવાનું છે કે વિકલ્પન એ સત્યતા ફલનલક્ષી કારક છે. આ મુદ્દો બધામાં 5માં બેઠો લખી દેજો, કંઈ વાંધો નહીં. તો વિકલ્પન એ સત્યતા ફલનલક્ષી કારક તો છે, પણ કેમ? કારણ કે આ જે વિકલ્પન છે એ વિકલ્પન કારકે એવા સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનની રચના કરે છે. પહેલાં આટલું ગોખો. તમારે કોઈ પણ વ્યાખ્યા ગોખવી હોય તો એના પહેલાં ટુકડા કરો, એના કટકા કરો અને પછી એને યાદ રાખો. સીધું ના ગોખો. શું લખવાનું છે? વિકલ્પન એ સત્યતા ફલનલક્ષી કારક છે, કારણ કે વિકલ્પન કારકે એવા સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનની રચના કરે છે. આ વિકલ્પન શું કરે છે? સંયુક્ત વિધાનની રચના કરે છે. પણ એ સંયુક્ત વિધાન કેવું છે? સત્યતા ફલનલક્ષી છે. આવડી જો મુદ્દો? સાચું બોલો. વિકલ્પન શું કરે છે? સંયુક્ત વિધાનની રચના કરે છે. પણ એ સંયુક્ત વિધાન કેવું છે? સત્યતા ફલનલક્ષી છે. યાદ રહી ગયું? હા, રહી ગયું ને બેન. વિકલ્પન કારકે એવા સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનની રચના કરે છે. વિકલ્પન શું કરે છે? સંયુક્ત વિધાનની રચના કરે છે. પણ કેવું સંયુક્ત વિધાન? તો કે સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન. આટલું યાદ રહી ગયું. હવે અહીંયા વિકલ્પની જગ્યાએ શરતી આવે, શરતી લખો. શરતી સત્યતા ફલનલક્ષી કારક છે. કેમ? કારણ કે એ એવા સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાનની રચના કરે છે. બસ બધામાં સેમ ટુ સેમ. નિષેધ પૂછાય તો નિષેધમાં સેમ ટુ, બધું 5માં મુદ્દો સેમ ટુ સેમ રહેશે. હવે જો કે જેનું સત્યતા મૂલ્ય, હવે આ સંયુક્ત વિધાન જે છે ને એનું સત્યતા મૂલ્ય કોના આધારે નક્કી થાય છે? તો કે તેના ઘટક રૂપ વિધાનને આધારે નક્કી થાય છે. આ સંયુક્ત વિધાનની જે રચના, અલ્યા ભાઈ સંયુક્ત વિધાન એટલે પી વિકલ્પન ક્યુ. આ જે પી વિકલ્પન ક્યુ છે ને એ, અને આ પી વિકલ્પન ક્યુમાં તમે આ જે અહીંયા TF ભરો છો ને કોની આધારે? તો કે ઘટક રૂપ પી અને ક્યુના આધારે, આગળના પી ક્યુના આધારે તમે અહીંયા આ સ્તંભ ભરો છો કે નહીં એની વાત કરે છે. તો કે તેનું સત્યતા મૂલ્ય તેના ઘટકરૂપ વિધાનને આધારે નક્કી થાય છે. બસ આ મુદ્દો છે. પછી છેલ્લો લાસ્ટમાં જે મુદ્દો છે એ તો આપણે આગળ લક્ષણમાં લખ્યું હતું એ જ લખવાનું છે કે વિકલ્પન એ સત્યતા ફલનલક્ષી સંયુક્ત વિધાન છે. કેમ? કે જે સંયુક્ત વિધાન પી વિકલ્પન ક્યુના રૂપમાં રજૂ થયેલ હોય અને જેમાં આ પી અને પીને સ્થાને આવતું વિધાન અને ક્યુ અને ક્યુના સ્થાને આવતું વિધાન બંને કેવા હોય? બંને અસત્ય હોય. આ તો આગળ ના લખી દીધું આપણે લક્ષણમાં, તો લક્ષણમાં લખ્યું એનું એ પાછું અહીંયા લખવાનું. ખાલી અહીંયા પ્રકાર લખતા હતા ને કે એને વિકલ્પન વિધાન કહે છે, એટલું ખાલી આમાં નહીં લખવાનું કે બંને વિધાનો અસત્ય હોય તો જ અસત્ય, નહીં તો કેવું બને? તો કે સત્ય બને છે. આગળ આપણે આનું આ જ લખ્યું હતું, એનો એ જ મુદ્દો અહીંયા લખ્યો છે. બસ ખાલી પાછળ તમે વિધાનનો પ્રકાર લખતા હતા એ નહીં લખવાનું. એ પ્રકાર કયો એ હું તમને અહીંયા બતાવી દઉં, તમે જોઈ લો. આપણે અહીંયા લખ્યું હતું ને, જો અસત્ય હોય તો સત્ય, તો આવા વિધાનને આજે લખ્યું હતું ને આવા વિધાનને વૈકલ્પિક સંવિધાન કહે છે. આ નહીં લખવાનું. બસ જો મુદ્દો તો સેમ ટુ સેમ જ છે. અહીંયા જોઈ શકો છો, અહીંયા ખાલી તમારે સત્ય બને એટલાથી પતાવી દેવાનું. જો અહીંયા આ જે સત્ય છે ને સત્ય સુધી પતાવી દેવાનું. લક્ષણમાં તમારે આ લખવાનું, પણ બીજો મુદ્દો લખો એમાં તમારે લખવાનું નહીં.
ઓકે, તો આ 5 માર્ક્સનો પ્રશ્ન હતો. મેં તમને એક જ પ્રશ્નની અંદર 5 પ્રશ્નો સમજાવી દીધા એવી આશા ઉમ્મીદ સાથે હું તમને આગળના પ્રશ્ન ઉપર લઈ જાઉં છું. હવે આપણે ચેપ્ટર 9ના 2 થી 3 પ્રશ્નો હું તમને સોલ્વ કરાવવાની છું. આ ચેપ્ટર 1ના મેં તમને 5 પ્રશ્નો એક સાથે સોલ્વ કરાવી દીધા. જે તમને ખબર પડી હોય તો તમે મને કોમેન્ટની અંદર જણાવો. ઓકે, તો આ 5 કારકો તમને સમજાવી દીધા. 5 કારકોમાંથી કોઈ પણ 2 પૂછાય અને પૂછાશે. એમાં સમુચય ગઈ સાલ પૂછાઈ ગયું છે, તો આ વખતે વિકલ્પન છે, શરતી છે, દ્વિશરતી, નિષેધ છે, એમાંથી કોઈ પણ 2 પૂછી લેશે. રાઈટ, એટલા માટે કહું છું થોડું ધ્યાન રાખો. સમુચય મોસ્ટ આઈએમપી છે, વારંવાર પૂછાય છે. કદાચ આ વખતે ફરીથી સમુચય પૂછી લે એટલે પણ લખવાનું એનું એ જ છે. બસ ખાલી જેમ કારક બદલાય એમ તમારે શું કરવાનું, સત્યતા કોષ્ટક બદલવાનું, મુદ્દો ને એનો સત્યતા મૂલ્યનો નિયમ બદલવાનો, બાકી એમનું એમ જ રાખવાનું. ઓકે, આટલું પતી ગયું. ચલો આગળ જઈએ. ચેપ્ટર 9ના જે પ્રશ્નો પૂછાય છે વિભાગ ઈમાં એનું સોલ્યુશન હું તમને બતાવું છું. ચલો વિદ્યાર્થીઓ, આપણા પ્રશ્નપત્ર 1ની અંદર 63મા નંબરનો જે પ્રશ્ન હતો એ હતો વિદ્યમાન ધર્મનું નામ અને તેના સ્થાપકો. વિદ્યાર્થી 1000% મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. કરી લેજો, પછી કહેતા નહીં કે કીધું નહોતું, કારણ કે ગઈ સાલ ધર્મગ્રંથોનો પ્રશ્ન પૂછાઈ ગયો છે, તો આ વખતે 100% ચાન્સીસ છે ધર્મના સ્થાપકો પૂછાવાનું. આપણે ધર્મગ્રંથો પણ યાદ રાખવાના છે અને સ્થાપકો પણ યાદ રાખવાના છે. આપણે કોઈ ચાન્સ બિલકુલ લેવાનો નથી અને આપવાનો પણ નથી. ઓકે, તો ચલો. હિન્દુ ધર્મ છે, તો હિન્દુ ધર્મના સ્થાપક કોણ છે? તો હિન્દુ ધર્મના સ્થાપક આપણને ખબર છે કોઈ નથી. હિન્દુ ધર્મના સ્થાપકની અંદર કોઈ મનુષ્ય નહીં આવશે. પછી ગૌતમ બૌદ્ધ ધર્મ છે. શું છે? બૌદ્ધ ધર્મ. તો બૌદ્ધ ધર્મ છે તો આપણને યાદ રહી જશે એના સ્થાપક હતા ગૌતમ બુદ્ધ. જો અહીંયા બૌદ્ધ છે અને અહીંયા બુદ્ધ છે, તો બૌદ્ધ અને બુદ્ધ યાદ રહી જાય, 100% યાદ રહી જાય. ઓકે, તો હિન્દુ ધર્મના સ્થાપક કોઈ નથી. બૌદ્ધ ધર્મના સ્થાપક ગૌતમ બુદ્ધ છે. પછી જૈન ધર્મ, તો જૈન ધર્મની અંદર 24 તીર્થંકરો છે. પ્રથમ તીર્થંકર પૂછે તો ઋષભદેવ, 24મા નંબરના પૂછે તો મહાવીર સ્વામી. બીજું વિદ્યાર્થીઓ તમને ખાસ જણાવવાનું મારે કે આ કોઠો જો તમને યાદ ના રહેતો હોય તો 5 વખત લખવો પડે ભાઈ, અને એ ટાઈમ જતો રહ્યો છે હાથમાંથી, પણ તોય હજુ થોડો ટાઈમ છે. 5-10 મિનિટ, અડધો કલાક આપીને આને તૈયાર કરી લો. અડધો કલાકમાં 5 માર્ક્સ તમારા તમને મળતા હોય તો એટલું કામ ના થાય તમારાથી. હા, તો કરી લો ને ફટાફટ, રાહ કોની જુઓ છો? હા, તો ચલો. પછી છે શીખ ધર્મ. તો શીખ ધર્મના જે શીખ ધર્મ છે એની સ્થાપના કોને કરી છે? તો ગુરુ નાનકે. કોને કરી છે? ગુરુ નાનકે કરી છે. પછી યહૂદી ધર્મ છે, તો યહૂદી ધર્મના સ્થાપક છે પૈગંબર મોઝીસ. શું છે? પૈગંબર મોઝીસ. ખાસ ધ્યાન રાખશો, અહીંયા એકબીજામાં ના જતું રહે એનું ધ્યાન રાખવાનું. કેમ? યહૂદી ધર્મમાં પૈગંબર મોઝીસ છે અને ઇસ્લામ ધર્મમાં મોહમ્મદ પૈગંબર છે. હવે બંનેનું નામ એક જેવું છે, પૈગંબર, એટલે ધ્યાન રાખશો, ભૂલથી ભૂલ થાય નહીં. એમાં ઇસ્લામ ધર્મમાં તો તમને ખ્યાલ હોય કે ઘણીવાર મોહમ્મદભાઈ કરતા હોય, મોસ્ટ ઓફ એમના નામ એવા હોય તો મોહમ્મદ યાદ રહી જાય. તો ઇસ્લામ ધર્મમાં સૌથી પહેલાં લખવાનું મોહમ્મદ અને પછી પાછળ આવશે પૈગંબર. ઓકે, અને યહૂદી ધર્મમાં પૈગંબર મોઝીસ. યહૂદીના મોઝીસ એવું યાદ રાખવાનું. એટલે યહૂદી ધર્મ આવે એટલે તમને મોઝીસ યાદ આવી જાય તો આગળ પૈગંબર છે એવું તો આપણને યાદ આવી જ જાય, એટલે ભૂલ ના થાય. આપણો 1 માર્ક્સ ના કટ થવો જોઈએ, બસ આપણો ટાર્ગેટ આવો છે. ચાલો, પછી ખ્રિસ્તી ધર્મ. તો ખ્રિસ્તી ધર્મની અંદર તો આપણને ખબર જ છે ઈસુ ખ્રિસ્ત, આપણે બહુ ક્રિસમસ કરીએ છીએ ને. હા, તો ખ્રિસ્તી ધર્મના સ્થાપક કોણ છે? ઈસુ ખ્રિસ્ત છે. પછી જરથોસ્તી ધર્મ. તો જરથોસ્તી, હવે જોજો અહીંયા છે જરથોસ્તી, તો અહીંયા એમનું નામ પણ છે જરથુસ્ત. અહીંયા થોસ્તી છે, અહીંયા તમારે થુસ્ત યાદ રાખવાનું છે, થૂક નહીં હો, થુસ્ત. તો આગળ લગાવવાનું છે અશો જરથુસ્ત. ઓકે માય ડિયર સ્ટુડન્ટ. ઓકે, ચલો. અહીંયા છે તાવો. તો તાવોને એવું કહેવાનું લાવો. તાવો, અહીંયા લાવો. શું લાવું? મારી જોડે હાલ કશું જ નથી, ટેન્શન છે બસ એક્ઝામનું. ટેન્શન લેવું હોય તો થોડું ઘણું આપી દઉં, પણ ના, એકચ્યુઅલી આ દુનિયાની અંદર તમારું દુઃખ જે છે ને એ કોઈ તમારો સગો ભાઈ હોય, તમારી સગી માં હોય કે કોઈ તમારું દુઃખ, જો શરીરનું દુઃખ હોય ને એ તો કોઈ જ દૂર ના કરી શકે. એ તો તમને ખ્યાલ જ હશે. એક ડૉક્ટર છે, કદાચ એમનાથી આપણું દુઃખ દૂર થાય. બાકી આવું માનસિક ટેન્શન એ બધું તો આપણે પરીક્ષા આપણે આપવાની છે તો ટેન્શન એ આપણે જ લેવાનું છે ને. પછી પપ્પા ટેન્શન લે બિચારા, પણ તો એમને એ શું કરશે ટેન્શન લઈને? એ લખવા તો આવવાના નથી. એટલે આવું છે, સમજે ને? એટલે તાવોને કહેવાનું લાવો. શું કહેવાનું? તાવો લાવો. પછી કોન્ફ્યુશિયસ. શું છે? કોન્ફ્યુશિયસ.
કન્ફ્યુઝન હે સોલ્યુશન કા પતા નહીં. તકલીફ જ આ છે, અત્યારે બધા કન્ફ્યુઝનમાં બેઠા છે, શું વાંચવું, શું કરવું, શું ના કરવું. પણ કોઈ જો સોલ્યુશન આપી દે તો મજા આવી જાય. એક વિદ્યાર્થીની અમારે કોમેન્ટ હતી, બેન હમણાં એવું કશું કે એવું ખતરનાક આઈએમપી આપો ને આમ મજા આવી જાય. તો આ બધું ખતરનાક આઈએમપી જ છે, કરી લેવાનું બેટા. હો ચલો, હવે કોન્ફ્યુશિયસ અને આ કોન્ફ્યુશિયસ એ તો તમને યાદ રહી જાય કે કોન્ફ્યુશિયસની સ્થાપના કોન્ફ્યુશિયસે કરી. તો આ તો યાદ જ નથી રાખવાનું, ખબર છે એની સ્થાપના એની જ કરી છે, કોન્ફ્યુશિયસ. પછી છે સિન્તો. તો સિન્તોમાં જો કોઈ નહીં તો આ નીકળી ગયું, આ પણ કટ અને આ જે હિન્દુ ધર્મ છે એ પણ કટ થઈ ગયું. તો લો 3 ધર્મો તો તમારે એમને એમ જતા રહ્યા. તો બાકી કેટલા રહ્યા તમે જુઓ ને, અહીંયા 3 ધર્મ કાઢી દો તો 8 ધર્મ બાકી રહે. અને એમાં 8 ધર્મની અંદર જો અહીંયા 2 ધર્મો એવા છે ને, ક્યાં ગયું આ ઇસ્લામ, આ 2 ધર્મ તો પૈગંબરવાળા છે. તો 2 ને કાઢી દો ને તો વધે કેટલા તમે જુઓ તો ખાલી 6 ખાલી યાદ રાખવાના. એમાં થોડું આ બૌદ્ધ ધર્મ એ તો ગૌતમ બુદ્ધ યાદ રહી જાય, જૈન ધર્મ આપણા ભારતનો છે આપણને યાદ રહી જાય, શીખ ધર્મ ભારતનું છે એટલે ગુરુ નાનક યાદ રહી જાય, ખાલી યહૂદી આ ખ્રિસ્તીમાં યાદ રહી જાય એવું છે, ઈસુ ખ્રિસ્ત. જળથોસ્તીમાં જો આ જળથોસ્તી છે ને અહીંયા છે જળથુસ, તો આ પણ યાદ રહી જાય એવું છે. તો અમુક 2-4 એવા છે ધર્મો જેમાં તમને તકલીફ પડે, બાકી તકલીફ ન પડે. અને તો પણ એવું લાગે છે તો થોડું લખીને તૈયાર કરો. એના સિવાય બીજો આપણા જોડે કોઈ ઉપચાર, મારી જોડે કોઈ ઈલાજ નથી. આ જે છે એ આ જ છે, સમજી ગયા? ઓકે ચલો આગળ સમજાવું છું. બીજો પ્રશ્ન જોઈએ છીએ. ચલો 64મા નંબરનો આપણો જે પ્રશ્ન હતો એમાં હતું આચરવા યોગ્ય સદગુણો અને ટાળવા યોગ્ય દુર્ગુણો. તો આ તો તમને વિભાગ ડીમાં પૂછી લે, બીમાં, સીમાં, બીમાં નથી પૂછાતું, સીમાં, ડીમાં અને ઈમાં, આ 3 વિભાગમાં આ તમને પ્રશ્ન પૂછી લે. તો આ તો 1000% આઈએમપી છે એટલે આને તો તમારે કરવાનો છે. ના આવડે તો 10 વખત લખો, 50 વખત લખો, પણ લખીને તૈયાર કરી લો, બરાબર? ઘણી વાર પૂછાઈ ગયો છે, વારંવાર પૂછાય છે, એટલા માટે હું તમને કહું છું. ચલો હવે આવીએ છીએ આચરવા યોગ્ય સદગુણો અને દુર્ગુણો. તો સદગુણોય 10 છે અને દુર્ગુણોય 10 છે. કદાચ પરીક્ષામાં વિભાગ બીમાં પ્રશ્ન પૂછી લે કે કેટલા છે, તો સદગુણોય 10 છે અને દુર્ગુણોય 10 છે. ઓકે, હવે સદગુણો એટલે સારા ગુણો. તમારી અંદર કેવા ગુણો હોવા જોઈએ? સારા ગુણો હોવા જોઈએ. તો હવે સારા ગુણો યાદ રાખવા માટે 6 તો તમને એમનેમ યાદ રહી જાય. શું કીધું છે? 6 ગુણો તો તમને એમનેમ યાદ રહી જાય. શું કરવાનું? જો અહીંયા ધ્યાન રાખશો, એક તો દાન છે, દયા છે અને ક્ષમા છે. તો જો તમે દાન, દયા, ક્ષમા, એક લિંક તમને જાળવી આપું છું, આ લિંક પ્રમાણે યાદ રાખો તો પરીક્ષામાં ભૂલ ના થાય. દાન, દયા, ક્ષમા, પછી પ્રેમ, સત્ય, અહિંસા. પ્રેમ કરો તો એમાં સત્ય જ બોલવું પડે અને એમાં અહિંસા જ રાખવી પડે. અહિંસા મતલબ કે હિંસા ન કરવી, કોઈનું માર ઝૂડ, હા તે બધું આપણને ખબર છે કે ગાંધીજી સત્ય અને અહિંસામાં માનતા હતા. તો એ જ પ્રમાણે અહિંસા ન કરવી, અહિંસા રાખવાની, હિંસા ન કરવાની. ઓકે, તો પ્રેમ, સત્ય, અહિંસા. પ્રેમની અંદર દાન રાખવાનું, કોઈના ઉપર દયા રાખવાની અને ક્ષમા. ક્ષમા એટલે કોકને કોઈની ભૂલ થઈ હોય તો આપણે એને માફ કરી દેવાનું. પછી એવું નહીં રાખવાનું, નહીં એકચ્યુઅલી તે આ ભૂલ કરી જ કેમ, હવે મારાથી ભૂંડું બીજું કોઈ નહીં, એમ આવું ન હોવું જોઈએ. કોઈ આપણું ભલે ગમે એટલું ખોટું કરી દે પણ આવી ભાવના રાખવાની, એને માફ કરી દેવાનું. તમે માફ કરી દેશો પણ ભગવાન એને માફ નહીં કરે, એટલે ડોન્ટ વરી. ભગવાનનો નિયમ બહુ અનેરો છે, જેનું શાસ્ત્રોનું નોલેજ હોય એને ખબર હોય. હવે તમે તો આ ભણવામાંથી તમે મતલબ બિઝી રહો છો ને આ ભણવામાં, એટલે શાસ્ત્રોનું નોલેજ તો એકચ્યુઅલી આપણી જોડે ક્યાંથી હોય? હાલ તો જમાનો એવો છે ને, હા, તો આપણને એ એકચ્યુઅલી અમારી જોડે ટાઈમ ના હોય ને આ બધાનું શાસ્ત્રો વાંચવાનું ને ભણવાનું, એમ એટલા માટે તો હું તમને થોડું થોડું કહું છું એમ. તો આજે દાન, દયા, ક્ષમા, પ્રેમ, સત્ય, અહિંસા 6 યાદ રહી ગયા. ઓકે, પછી અસ્તેય, ઇન્દ્રિય નિગ્રહ, પવિત્રતા અને વિનય વિવેક. તો પવિત્રતા અને વિનય વિવેક ભેગું યાદ રાખી લો. અસ્તેય, ઇન્દ્રિય નિગ્રહ એને ભેગું યાદ રાખી લો. એટલે આ 6 યાદ રહી ગયા. આ 2 અને બીજા 2 એમ કરીને 10 થઈ ગયા. દાન, દયા, ક્ષમા, પ્રેમ, સત્ય, અહિંસા, અસ્તેય, ઇન્દ્રિય નિગ્રહ, પવિત્રતા અને વિનય વિવેક. પરીક્ષામાં ભૂલાઈ ના જવાય એકાદું. ઓકે, ચલો પછી ટાળવા યોગ્ય દુર્ગુણો. તો કેટલા છે ને કયા કયા છે? તો કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષા. જો 5 સુધી તો કમ્પ્લીટ યાદ રહી જાય. કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા. અત્યારે બધાની અંદર આ દુર્ગુણો હોય ને હોય જ. બધાની અંદર. કોઈ એવું કહેતું હોય ને કે અમારી અંદર નથી, તો બધાની અંદર હોય. મારી વાત કરું તો મારી અંદર ક્યાંક ને ક્યાંક આળસ આવી જાય. થાય ને આવું થાય એમ. અભિમાન તો જિંદગીમાં કદી કર્યું નથી ને કરવાનું નથી. ને અભિમાન તો રાજા રાવણનું ટક્યું નથી, તો આપણી તો ક્યાં વાત જ છે. એટલે અભિમાન તો એકચ્યુઅલી કરાય જ નહીં. એટલે જો કામ એટલે કામ વાસનાની અંદર આપણું
હવે તમે સમજતા હશો થોડું ઘણું. પછી આ ક્રોધ એટલે બહુ ગુસ્સો આવી જાય. એકચ્યુઅલી આવું જમવાનું કેમ બનાવ્યું છે, મને આવું ખાવાનું નથી ભાવતું. એટલે આ ક્રોધ એટલે ગુસ્સો કરી દે. પછી લોભ, બીજાનું પડાઈ લેવું. પછી મોહ એટલે બસ કોઈ વસ્તુમાં આપણો જીવ રહી ગયો તો રહી ગયો, બસ મારે એ જ જોઈએ, બસ બીજી કોઈ વાત નહીં. તો આ મોહ કરીએ. પછી ઈર્ષ્યાની તો વાત જ ના થાય. ઈર્ષ્યા એટલે જેને તમે કહો છો જ્વેલસ ફીલ થાય છે ને, એકચ્યુઅલી મને બહુ જ્વેલસ ફીલ થાય છે. આને જોઉં ને એટલે મને બહુ જ આમ ગુસ્સો આવી જાય છે, આમ આવું થતું હોય. તો આ બધા દુર્ગુણો છે ભાઈ, આ બધું કાઢવાનું જીવનમાંથી. આ બધું ઓછું કરવાનું એમ. અને હું તો કહું કરવાનું જ નહીં. પછી અભિમાન, પોતાની જાત ઉપર ક્યારેય અભિમાન ન કરવું. ભલે ગમે એટલા પૈસાવાળા હોય કે એકચ્યુઅલી તમારી જોડે જે પણ છે એનું અભિમાન ક્યારેય નહીં કરવું. પછી આળસ બી ના કરે. હાલ નહીં વાંચું, કાલ થોડું વાંચી લે. તો સવારે ઉઠે ને એટલે વાંચવા બેસે એટલે કે હાલ મૂકી દે ને હમણાં બપોરે. પછી બપોરે બેસે એટલે કે મૂકી દે ને સાંજે બેસે હમણાં રાતે કરું. રાત પડે એટલે અત્યારે સૂઈ જવા દે ને સવારે કરું. એટલે આળસ સિવાય બીજું જિંદગીમાં કંઈ જ નહીં. પછી વિશ્વાસઘાત, કોક આપણા ઉપર વિશ્વાસ કરે ને એનો આપણે વિશ્વાસઘાત કરીએ. આપણા મમ્મી પપ્પા આપણો વિશ્વાસ કરીને બેઠા છે કે આપણો છોકરો સારું પરિણામ લાવશે, અને પછી આપણે શું કરતા હોય, મહેનત ના કરીએ એટલે એમનો વિશ્વાસઘાત થાય છે. અપ્રામાણિકતા, તમે તમારું કામ પ્રામાણિકતાથી નથી કરતા, અથવા તો કોઈ પણ ફિલ્ડમાં નીતિમત્તા ક્યારેય નહીં ચૂકવાનું. મતલબ અપ્રામાણિકતા નહીં, પ્રામાણિક રહેવાનું. તો અપ્રામાણિકતા એ પણ દુર્ગુણ છે. અને કૃતજ્ઞતા, 10મો છે કૃતજ્ઞતા. આ તમને થોડી તકલીફ પડશે, આ ભૂલી પણ જવાશે, એટલા માટે કહું છું આને લખીને યાદ રાખજો. કૃતજ્ઞતા યાદ રહી જાય એવા છે 10 તો આ પ્રશ્ન વ્યવસ્થિત તૈયાર કરી લેશો. વિભાગ ઈમાં આ પ્રશ્ન પૂછાય. હવે વિભાગ ઈમાં આવું પૂછાય તો કેવી મજા આવે, આપણો ટાઈમ બહુ વેસ્ટ થાય, ટાઈમ બગડે ન બગડે. પછી વિભાગ ડીમાં ઘણીવાર પૂછાય ને તો કદાચ આ એકલું પૂછી લે અથવા આ એકલું પૂછી લે, પણ વિભાગ ડીમાં પણ પ્રશ્ન પૂછાઈ જાય તો આપણા અહોભાગ્ય કહેવાય ને આપણું કિસ્મત કહેવાય. પૂછાય છે, વારંવાર પરીક્ષામાં પૂછાય છે, એટલા માટે કહું છું. ઓકે, ચલો આગળના પ્રશ્ન ઉપર આગળ વધીશું. ચલો વિદ્યાર્થીઓ, પછી આગળ પ્રશ્ન છે કે ધર્મ અને ધર્મ ગ્રંથો. તો આ પણ મોસ્ટ ટાઈમ છે, ભલે ગઈ સાલ પૂછાઈ ગયો છે પણ વારંવાર ફરીથી બીજી વાર પ્રશ્ન રિપીટ થઈ જાય તો, અને આમ નહીં પૂછાય તો વાંધો નહીં, કારણ કે આ પ્રશ્ન વિભાગ બીમાં આમાંથી પ્રશ્ન હોય છે, વિભાગ એમાં હોય છે, સીમાં હોય છે, ડીમાં પણ પૂછી લે તો આપણને ચિંતા કરવાની કોઈ જરૂર જ નથી. પૂછાય છે એ ફાઇનલ છે એટલે કરવું જ પડે, એમાં શંકાને કોઈ સ્થાન નથી. ચાલો, આપણો હિન્દુ ધર્મ છે તો હિન્દુ ધર્મનો ધર્મ ગ્રંથ કયો છે? તો શ્રુતિ અને સ્મૃતિ આ હિન્દુ ધર્મનો ધર્મ ગ્રંથ છે. પછી બૌદ્ધ ધર્મ, તો બૌદ્ધ ધર્મનો ધર્મ ગ્રંથ કયો છે? ત્રિપિટક. તો તમે યાદ રાખી લો, બૌત્રી. શું? બૌત્રી. કેમ? કારણ કે બહુ એટલે બૌદ્ધ ધર્મ, ત્રી એટલે ત્રિપિટક. કારણ કે જૈન ધર્મમાં ગણપિટક આવે છે, એટલે પાછું તમારું બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મમાં એના ધર્મગ્રંથો એકબીજાની અંદર ટ્રાન્સફર થઈ જાય છે, એટલા માટે કહું છું. ઓકે, તો બૌત્રી યાદ રાખો એટલે બૌદ્ધ ધર્મમાં ત્રિપિટક યાદ રહી જાય. ચલો, પછી છે જૈન ધર્મ, તો જૈન ધર્મમાં ગણપિટક. પછી શીખ ધર્મની અંદર ગુરુ ગ્રંથ સાહેબ અને દસમ ગ્રંથ. હવે જો શીખ ધર્મની અંદર ગુરુ ગ્રંથ સાહેબ યાદ રહી જ જાય, કારણ કે એની સ્થાપના ગુરુ નાનકે કરી હતી ને એના ધર્મગ્રંથનું નામ ધર્મ ગ્રંથ સાહેબ છે. ગુરુ ગ્રંથ સાહેબ એટલે યાદ રહી જાય એવું છે. ચલો, પછી ખ્રિસ્તી ધર્મ, ખ્રિસ્તીમાં યાદ રાખવાનું ખીબા. શું યાદ રાખવાનું? ખીબા. કેમ ખીબા? ખી એટલે ખ્રિસ્તીન, બા એટલે બાઇબલ. ખીબા. શું? ખીબા. ઓકે, યાદ રહી જશે. જો અહીંયા બૌત્રી યાદ રાખો એટલે યાદ રહી જાય. આ તો આપણું છે એટલે આપણને યાદ રહેવું જ જોઈએ. પછી જૈન ધર્મમાં ગણપિટક યાદ રહી જાય. શીખ ધર્મમાં ગુરુ યાદ રાખો. શીખના ગુરુ. શું યાદ રાખવાનું? શીખના ગુરુ એટલે ગુરુ ગ્રંથ સાહેબ અને દસમ ગ્રંથ. પછી છે યહૂદી. શું છે? યહૂદી. તો અહીંયા યાદ રાખશો યજુ. શું યાદ રાખશો? યજુ. કોઈ છોકરાનું નામ યજુ હોય ના હોય તો વાંધો નહીં, આપણે યાદ રાખી લેવાનું આપણી પરીક્ષા પૂરતું. યજુ. એટલે યહૂદી, જુ એટલે જૂનો કરાર. ન કે યહૂદીની જુ એમ યાદ રહી જાય. યહૂદીની જુ, કારણ કે જુ એટલે જૂનો કરાર યાદ રહી જાય. ઓકે, ચલો, પછી છે ઇસ્લામનું કુરાન. તો યાદ રાખશો દીકુ નહીં હો. ઘણા બધા કહેતા હોય દીકુ માય દીકુ, આટલું કામ કર ને, એ નવરી નથી તારી માટે, તું તારું કામ કર. તો ઇસ્લામ ધર્મ એટલે એમાં આવશે કુરાન. ઈ એટલે ઇસ્લામ ને કુ એટલે કુરાન. ઈકુ. શું? ઈકુ, નોટ દીકુ. ચલો, પછી શિન્તો ધર્મ. શિન્તોમાં કોજીકી નિહોનગી. તો આ તો એવું વિચિત્ર નામ છે ને એટલે આપણને યાદ રહી જ જાય ને. આ યાદ રાખવું તોય રહી જાય કે હા કેવું નામ છે, જો તો ખરા. કોજીકી નિહોનગી. શિન્તોમાં શું આવશે? કોજીકી નિહોનગી. પછી આગળ વધીશું તો આગળ છે તાઓ.
કયો ધર્મ છે? તાઓ ધર્મ. તો જો તાઓની અંદર છે તાઓ તે ચિંગ. શું છે? તાઓ તે ચિંગ. તો તાઓ એટલે તાઓ તો છે જ, ખાલી યાદ રાખવાનું છે તે ચિંગ. શું છે? તે ચિંગ, મેચિંગ નહીં તો હમણાં યાદ આવી જશે. શું? મારે કપડાં મેચિંગ કરવા છે હો, મારે કપડાં મેચિંગ, મનડા મેચિંગ, દલડા મેચિંગ કરવા છે, મારી મીઠડી હારે મન મળે તો ભવના ફેરા ફરવા છે. બસ બસ હો, બહુ આટલું બહુ થઈ ગયું. એમ સોંગ સારું લાગ્યું ને તો કોમેન્ટમાં જણાવી દેજો હો. આ તમને મજા આવે ને એટલા માટે થોડું ગાય. તો કપડાય મેચિંગ થઈ જાય ને બધુંય મેચિંગ થઈ જાય, પણ આપણે કશુંય મેચિંગ નથી કરવાનું. આપણે ખાલી ધર્મનો ગ્રંથને મેચિંગ કરવાનું છે. ઓકે માય ડિયર સ્ટુડન્ટ, સારું લાગ્યું ને તો આટલે જતાં કોમેન્ટ મારી દેજો મારા વાલાઓ. ચલો ઓકે, હવે કોન્ફ્યુશિયસ છે. તો કોન્ફ્યુશિયસ ધર્મની અંદર જો આપણે ભણીએ છીએ તો આપણે ભણવા માટે શું જોઈએ? તો ક્લાસ જોઈએ. તો યાદ રહેશે ક્લાસિક્સ અને બુક્સ. તો બુકો આપણે જોઈએ તો ક્લાસિક્સ અને બુક્સ યાદ રહી જશે. ઓકે, હા ઓકે. તો કોન્ફ્યુશિયસની અંદર યાદ રાખશો ક્લાસિક્સ એન્ડ બુક્સ. પછી છે જળથોસ્તી. શું છે? જળથોસ્તી. તો જળથોસ્તીમાં યાદ રાખશો જંદ અવસ્થા. શું યાદ રાખશો? જંદ અવસ્થા. તો યાદ રાખી લેજો ને આવી રીતે જંદ. તો જળ એટલે જળથોસ્તી, જંદ એટલે અવસ્થા. યાદ રહી જાય એવું છે કે એટલું બધું હાર્ડ નથી. ઓકે માય ડિયર સ્ટુડન્ટ, તો જો મેં તમને ચેપ્ટર 9માંથી 3 પ્રશ્નો ભણાવ્યા છે અને ચેપ્ટર 1માંથી તમને 5 પ્રશ્નો સમજાયા છે એક સાથે. તો આઈ હોપ કે તમે સમજી ગયા છો. વિડીયો સારો લાગ્યો હોય તો મને કોમેન્ટની અંદર જણાવજો, અને તમારા બધાની કોમેન્ટ આવે છે એ માટે તમને દિલથી થેન્ક યુ છે માય ડિયર સ્ટુડન્ટ્સ. ચલો મળીશું કંઈક આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી બના રહેશો મારી ચેનલમાં, આર્યન ક્લાસીસમાં. થેન્ક યુ માય ડિયર સ્ટુડન્ટ, થેન્ક યુ સો મચ.